નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 કોમર્સની અંદર આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય બીજું આપણે ચાલુમાં 2-3 દાખલા બાકી આપણે જોશું, પછી આપણે સ્વાધ્યાય પૂરું થઈ જશે। તો આપણે દાખલા નંબર મેં તમે વિભાગ એફની અંદર દાખલા નંબર 7 સુધી લેસનમાં આપી દીધા હતા। દાખલા નંબર 8 જોવાનો છે। स्वाध्याय 2 विभाग एफ ની અંદર દાખલા નંબર 8 વિભાગ એફ ની અંદર દાખલા નંબર 8 આપણે જોવાનો છે। એક નૃત્યની સ્પર્ધામાં 2 નૃત્યના ગુરુ 6 નૃત્યકાર એ બી સી ડી ઈ અને એફ ને તેમના નૃત્ય પરથી નીચે ક્રમ આપેલો। અહીંયા ડાયરેક્ટ આપણને ક્રમ આપી દીધો હોય તો આપણે શું ગોતવું પડે? ક્રમાંક સહસંબંધાંક ગોતવો પડે। તો સૌથી પહેલાં આપણે ક્રમ આપ્યા 1 2 3 4 5 6, પછી પહેલા ગુરુ દ્વારા અને બીજા ગુરુ દ્વારા આપણને એને એબીસીડી પ્રમાણે ક્રમ આપેલા, તો એને આપણે ક્રમમાં ગોઠવવા પડશે। સૌથી પહેલાં આપણે એબીસીડી લખી નાખી, સી ડી ઈ અને એફ સુધી આપેલું હોય। પછી આપણે પહેલો ગુરુ એટલે એક્સ એટલે ક્રમ આપ્યા એટલે આર એક્સ, બીજો ગુરુ એટલે આર વાય એને ક્રમ આપ્યા, ક્રમ એટલે આપણે આર એક્સ ને આર વાય લઈ। હવે આપણે જોઈ તો આપણે એ છે સૌથી પહેલાં એ, તો પહેલા ગુરુની અંદર એ આપે ત્યારે ક્રમ કેટલામો? તો કે ત્રીજો ક્રમ। ખાસ જોવાનું, પહેલા ગુરુની અંદર એ છે અહીંયા કેટલામો ક્રમ છે? ત્રીજો। પછી બી છે અહીંયા પહેલો ક્રમ, પછી સી છે અહીંયા ચોથો ક્રમ, પછી ડી છે અહીંયા પાંચમો ક્રમ, પછી ઈ છે અહીંયા છઠ્ઠો ક્રમ, પછી એફ અહીંયા બીજો ક્રમ। આ રીતે તમારે ક્રમ બધાના આપી દેવાના। પછી આપણે જો આર વાયની એટલે કે બીજા ગુરુ દ્વારા જે ક્રમ આપેલા એ આપણે જોઈ, એ છે અહીંયા બીજો ક્રમ, પછી બી છે અહીંયા ચોથો ક્રમ, સી છે અહીંયા ત્રીજો ક્રમ, ડી છે અહીંયા છઠ્ઠો ક્રમ, પછી ઈ છે અહીંયા પાંચમો ક્રમ અને એફ અહીંયા એક ક્રમ। હવે આપણે ક્રમ અપાઈ ગયા। બધા દાખલાની અંદર આર એક્સ ને આર વાય આપેલા હોય તો ડાયરેક્ટ તમે લખી શકો, આમાં આપેલા જ હતા, ખાલી ગોઠવવાના હતા। અને મોટા દાખલાની અંદર તમારે બધા મોટી સંખ્યાને એક ક્રમ આપણે આપતા। ત્યાર પછી આપણે ડી લેવાનું। ડીનું સૂત્ર શું છે? તો કે આર એક્સ માઇનસ આર વાય, આર એક્સ માઇનસ આર વાય। 3માંથી 2 જાય તો કે 1 વધે, 1માંથી 4 જાય તો -3 વધે, 4માંથી 3 જાય તો 1 વધે, 5માંથી 6 જાય -1 વધે, 6માંથી 5 જાય તો 1 વધે, 2માંથી 1 જાય તો 1 વધે। આનો સરવાળો આપણે કેટલો થવો જોઈએ? 0 થવો જોઈએ, આપણને ખબર છે। હવે જોઈ 1 2 3 4 થઈ ગયા, પ્લસવાળા 4, માઇનસવાળા 1 2 3 ને 4, તો આનો સરવાળો આપણે 0 આવી ગયો। હવે ડીનો આપણે સ્ક્વેર કરવાનો। સ્ક્વેર 1નો સ્ક્વેર 1, 3નો સ્ક્વેર 9, 1નો સ્ક્વેર 1, 1નો સ્ક્વેર 1, 1નો સ્ક્વેર 1, 1નો સ્ક્વેર 1, એનો સરવાળો એટલે સિગ્મા ડી સ્ક્વેર આપણી પાસે આવશે। 9 10 11 12 13 14, તો એનો સરવાળો આપણી પાસે કેટલો આવે છે? 14 આવે। હવે આપણે સૂત્ર મૂકી, એ કંઈ રિપીટ નથી થતા, તો આપણે આર બરાબર 1 - 6 સિગ્મા ડી નો સ્ક્વેર છેદમાં n નો વર્ગ -1। આર બરાબર 1 ના 1 - 6 ના 6, આ કેટલો આવ્યો? તો કે 14 છેદમાં n કેટલો? 1 2 3 4 5 ને 6 ગુરુ, 6 નો વર્ગ -1। આર બરાબર 1 માઇનસ, હવે આપણે ઉપર સાદુરૂપ આપી, હવે 14 6 84, હવે નીચે 6 નો વર્ગ -1, 6 નો વર્ગ એટલે કે 36, 36માંથી 1 બાદ કરી એટલે 35, 35 ગુણ્યા 6 કરી એટલે કેટલા આવ્યા? તો કે 210। 1 માઇનસ એટલે કે 84 ભાંગ્યા 210 કરો એટલે કેટલા આવશે? 0.4। હવે 1માંથી 0.4 બાદ કરો એટલે 0.6 તમારો જવાબ આવશે। આ પેલો એક દાખલો, 8મો દાખલો તમારો પૂરો, કે ક્રમ 2 ગુરુ દ્વારા જે ક્રમ આપેલા એનો સહસંબંધાંક ક્રમાંક સહસંબંધાંક 0.6 આવે। ત્યાર પછી આગળ આપણે દાખલા નંબર 9
હવે એમાં જોઈએ, હવે જે એક પાઈમાં તમે ડાયરેક્ટ કોષ્ટક બનાવવું નહીં પણ ડાયરેક્ટ બધી માહિતી આપી દીધી છે. બે ચલ ફુગાવો x અને વ્યાજ દર y માટે નીચેની માહિતી આપેલી છે. તો અંદર શું આપેલું છે? n બરાબર 50. પછી સિગ્મા x બરાબર 500, સિગ્મા y બરાબર 300, પછી સિગ્મા x સ્ક્વેર એ કેટલા આપેલા? તો કે 5450, સિગ્મા y સ્ક્વેર તો કે 2000, સિગ્મા એક્સ વાય તો કે 3090. હવે અહીંયા આપણે તો જો તો સિગ્મા એક્સ વાય એ એક્સ વર્ગ, તો આપણું સૂત્ર કયું આવે? તો કે n ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય છેદમાં રૂટની અંદર n ઇન્ટુ સિગ્મા એક્સનો વર્ગ માઇનસ સિગ્મા એક્સ કાઉન્સ પર વર્ગ ગુણાકાર નીચે બીજો કાઉન્સ n ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય એનો સ્ક્વેર. આ સૂત્ર આપણું લાગુ પડશે આને. હવે n આપણો 50 છે, કિંમત મૂકી બધાની. સિગ્મા એક્સ વાય 3090 માઇનસ સિગ્મા એક્સ એટલે કે 500, સિગ્મા વાય તો કે 300 છેદની અંદર રૂટની અંદર n એટલે કે 50 ગુણ્યા સિગ્મા એક્સ સ્ક્વેર એટલે 5450 માઇનસ સિગ્મા એક્સ એનો સ્ક્વેર, સિગ્મા એક્સ 500 એનો સ્ક્વેર કરવાનો, પછી ગુણાકારની નિશાની બીજા કાઉન્સમાં n એટલે કે 50 ગુણ્યા n એટલે 50. હવે સિગ્મા વાય સ્ક્વેર 2000 માઇનસ સિગ્મા વાય નો સ્ક્વેર, સિગ્મા વાય તો કે 300 એનો સ્ક્વેર. હવે સાદુરૂપ આપે બધી કિંમત મુકાઈ ગઈ તો કે 3090 ગુણ્યા 50 તો કેટલા આવ્યા? તો કે 1,54,500. આ બેનો ગુણાકાર 3 5 15 1 2 3 4 એટલે 1,50,000 છેદની અંદર આ બેનો ગુણાકાર તો કે 50 ગુણ્યા 5450 તો કેટલા આવે? તો કે 2,72,500 માઇનસ 500 25 25 ને 4 મીંડા માઇનસ 5 2 10 અને 4 મીંડા 1 2 3 ને 4. હવે માઇનસ 3 નો વર્ગ 3 તેરી 9 અને 4 મીંડા. હવે એની બાદબાકી કરી 1,54,500 માઇનસ 1,50,000 એટલે ઉપર આવ્યા 4,500. હવે આની બાદબાકી કરી બેની 2,72,500 માઇનસ 2,50,000, 2,72,500 માઇનસ 2,50,000 એટલે કે 22,500. અહીંયા 1 લાખમાંથી બોલો 1 લાખમાંથી 9 લાખ જાય એટલે 1,000 વધશે આપણા. બોલો 1 લાખમાંથી 90,000 જાય 10,000. હવે આ બેનો નીચે આપણે ગુણાકાર કરી તો કે 4,04,500 પછી તો કે 22,500 4 મીંડા 1 2 3 ને 4. હવે નીચેનું આપણું વર્ગમૂળ કરી એનું આપણે વર્ગમૂળ કરી તો વર્ગમૂળ આવશે 15,000 તો કે 4,500 છેદમાં 15,000. હવે આપણે કરી 4,500 ભાંગ્યા 15,000 તો 0. એક મિનિટ દાખલા નંબર રેડી એટલે કેટલા આવ્યા? 0.3 એટલે કિતના પર બેનો ભાગાકાર કરો એટલે 0.3 એ આપણો શું આવ્યો? સહસંબંધ આવ્યો. ત્યાર પછી દસમો દાખલા નંબર 10 પેઢી માટે વેચાણ x અને y વિશે માહિતી આપેલી છે. x બાર જે આપ્યું લખી x બાર બરાબર 58, y બાર બરાબર 14, પછી આપણને આપ્યું છે સિગ્મા x માઇનસ 65 નો વર્ગ બરાબર
850 સિગ્મા વાય માઇનસ 13 નો વર્ગ બરાબર 32 પછી આપ્યું સિગ્મા એક્સ માઇનસ 65 વાય માઇનસ 13 એ બેનો ગુણાકાર આપ્યો હોય 0. હવે અહીં સૂત્ર કયું લાગુ પડે? હવે આપણે સૂત્ર એક લાગુ પડે x માઇનસ એક્સ બાર વાય બાર માઇનસ વાય બાર. તો ક્યાંય પણ સૂચના આપણે આવી નથી આપી કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર બરાબર 0. આપણે મોટા દાખલા ગયા હતા એમાં જોયું હતું એક્સ માઇનસ એક્સ બાર એટલે 0 આવવો જોઈએ. આમાં ક્યાંય એવી સૂચના આપણને નથી આપેલી. તો એનો મતલબ એ કે આ રહ્યો એ આપણો વર્ગ નથી, આ એક્સ બાર નથી આપણી પાસે. તો આવું એક્સ બાર ન હોય, આ એક્સ બાર ન હોય તો બીજું આપણી પાસે શું હોય? તો કે આપણે યુનું સૂત્ર આપણી પાસે યુ ગોતવું હોય તો એક્સ માઇનસ એ ધારી આપણે એક યુનું સૂત્ર હોય એક્સ માઇનસ એ. તો આપણે કહી શકાય કે એક્સ માઇનસ આ એ આપેલો છે આપણને. તો એક્સ માઇનસ એ આપ્યો એનો મતલબ શું થયો? આ કિંમત શું થઈ ગઈ આપણી પાસે? આ શું થઈ જાય? તો કે સિગ્મા એક્સ માઇનસ એનો વર્ગ થયો. હવે શું થઈ ગયું? તો કે યુનો વર્ગ બરાબર આપણને 850 આપ્યો. અહીંયા એ રીતે. તો અહીંયા શું કહેવાય? એને બી કહેવાય. તો કે સિગ્મા વાય માઇનસ બીનો સ્ક્વેર એટલે કે શું થયું? સિગ્મા વીનો સ્ક્વેર બરાબર 32. અને અહીંયા શું થઈ ગયું? તો કે સિગ્મા એક્સ માઇનસ 65 એટલે કે આપણો શું આવ્યો? યુ આવ્યો. તો કે યુ વાય માઇનસ 13 એટલે વી આવ્યો. યુ વી બરાબર 0 આપ્યો આપણને. બરાબર છે. સૂત્રની અંદર આપણે જોવા જાય, સૂત્ર આપે પહેલાં મૂકેલા ખબર પડે આપણને શું બાકી છે. એન આપી દીધો સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી રૂટની અંદર એન ઇન્ટુ સિગ્મા યુનો સ્ક્વેર માઇનસ સિગ્મા યુ એનો સ્ક્વેર બીજા રૂટની અંદર એન ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી એનો સ્ક્વેર. તો આની અંદર તમે જો સિગ્મા યુ અને સિગ્મા વી આપણી પાસે નથી અત્યારે આપણી પાસે. એ ગોતવા હોય જ્યારે તમને આ રીતે એ આપી દીધો હોય ને એમાં જ તમારે ગોતવા હોય તો તમારે સૂત્ર મૂકવું પડે સિગ્મા યુ બરાબર એન કાઉન્સમાં એક્સ બાર માઇનસ એ વાળું. આ સૂત્ર મૂકવાનું ક્યાંય આપણે લખાવેલું નથી અત્યાર સુધી. આ અમુક જ દાખલામાં ઉપયોગ થાય. જ્યારે તમને એક્સ માઇનસ 65નો વર્ગ આપેલો આ રીતે આપેલું હોય અને જ્યારે તમારે યુ નો આપેલો હોય સિગ્મા યુ ત્યારે આ રીતે ગોતી શકાય. એ સૂત્ર મૂકીને એન કાઉન્સમાં એક્સ બાર માઇનસ એ. તો એન આપણો કેટલો છે? તો એન આપણો કેટલો એ રકમમાં જો આપણે 10 પેઢી કીધી છે. 10 પેઢી એટલે એન બરાબર 10. તો કે 10 એક્સ બાર કેટલો? તો કે 58. એ આપણો કેટલો છે? તો કે 65. હવે 10 58માંથી 65 જાય આપણે કરી સાદુરૂપ આપીએ આપણે 58માંથી 65 જાય તો કેમ? -7 વધે. એ બેનો ગુણાકાર કરીએ તો -70. આપણી પાસે સિગ્મા યુ -70 આવ્યું. એ રીતે આપણે યુ ગોતી સિગ્મા વી ગોતી એન ઇન્ટુ અહીંયા આપણે એક્સ બાર લીધો તો અહીંયા વાય બાર આવે. વાય બાર માઇનસ અહીંયા એ હતો તો વી હોય અહીંયા વાય અહીંયા શું હોય? બી હોય. તો એન એટલે કે 10 વાય બાર એટલે કે 14 બી એટલે કે 13. 14માંથી 10 છે એટલે 1 વધે એટલે કે 10. આપણો વી આવ્યો 10. આ રીતે રૂપાંતર કરવું પડે જ્યારે કિંમત તમને ન આપેલી હોય ત્યારે. આ ક્યારે ખબર પડશે એ હે કે આ બી હે? જ્યારે તમને સૂચના ન આપી કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર બરાબર 0 એવું ન આપ્યું હોય તો આપણે કહી શકાય. હવે આપણે જોઈએ અહીંયા એક્સ બાર કેટલો છે? 58. તો અહીંયા 58 નથી તો એ આપણે એ પણ આપણે કંઈ ન કહી શકીએ કે એક્સ માઇનસ એક્સ બાર છે. જો અહીંયા 58 આપ્યા હોત તો આપણે સમજી શકીએ કે એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર છે. તો આપણે સૂત્ર ડાયરેક્ટ મૂકી શકીએ કે એક્સ તો સિગ્મા વાળું કયું હોય? સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર વાળું સૂત્ર મૂકી. પણ એ સૂત્ર ઉપયોગ ન, કારણ કે આ 65 રહ્યા અહીંયા એક્સ બાર મૂકી શકાય નહીં, કારણ કે એક્સ બાર આપણી પાસે 58 છે. એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. જ્યારે આપ્યું હોય ત્યારે યુની અંદર રૂપાંતર કરવા અને સિગ્મા વીની અંદર રૂપાંતર કરવા માટેના બે સૂત્રો હોય. એન કાઉન્સમાં વાય માઇનસ બી અને અહીંયા જ્યારે યુ હોય ત્યારે એક્સ બાર લેવાનો એ લેવાનો, વી હોય ત્યારે વાય બાર અને બી લેવાનું. હવે કિંમત મૂકીએ આપણે અંદર. એન એટલે આપણા 10 સિગ્મા યુવી એટલે 0 માઇનસ સિગ્મા યુ આપણે કેટલો આવ્યો હતો કે -70. સિગ્મા વી એ 10 આવ્યો આપણી પાસે. એન એટલે કે 10 ગુણ્યા સિગ્મા યુનો સ્ક્વેર આપણી પાસે 850 માઇનસ સિગ્મા -70 નો વર્ગ બીજા કાઉન્સમાં 10 ગુણ્યા સિગ્મા યુ વી સ્ક્વેર આપણી પાસે 32
માઇનસ 10નો સ્ક્વેર. કેટલા આવે તો કે 10 ગુણ્યા 0 એટલે 0 માઇનસ ઓછે ઓછે વત્તા 70 ગુણ્યા 2 એટલે 700. આ બેનો ગુણાકાર એટલે કે 8500. 8050 ગુણ્યા 10 કરી એટલે 8500. અહીંયા આપણે 70નો વર્ગ એટલે 77 49 ને 2 મીંડા વર્ગ કરીએ એટલે ડબલ મીંડા થઈ જાય. અહીંયાનો વર્ગ એટલે 320 10 ગુણ્યા 32 એટલે 320 માઇનસ 100 10નો વર્ગ 100. હવે સાદુરૂપ આપીએ આપણે અહીંયા 700 છેદમાં બેની બાદબાકી કરી 8500 માઇનસ 4900 એટલે 3600 આવ્યો તમારે બીજા કાઉન્સની અંદર. 320 માઇનસ 100 એટલે કે 220. આ 700 ઉપર એમનો નીચેનો ગુણાકાર કરી 220 ગુણ્યા 3600 એટલે નીચે કેટલા આવ્યા 7,92,000. હવે એનું આપણે વર્ગમૂળ કરી તો ઉપર 700 નીચે વર્ગમૂળ કાઢ આપણે આનું વર્ગમૂળ કરી એટલે 889.94. 700 ગુણ્યા 800 700 ભાંગા 889.94 કરી એટલે આપણે કેટલા આવશે 0.786 આવેલા. ત્રીજો આંકડો 6 એક ઉમેરી એટલે આપણે કેટલા થઈ જાય 79 થઈ જાય. આ રીતનું તમારે આવશે એટલે એનું રૂપાંતર કરો એટલે 0. આમાં એક ઉમેર્યું એટલે 700 ને 0.79 થઈ જાય. એટલે દાખલો નંબર આપણો 10મો અહીંયા પૂરો. પછી આપણે દાખલા નંબર 11. દાખલા નંબર 11 જોઈએ આપણે. 10 વ્યક્તિએ દૈનિક કેલરી x લે છે અને તેમનું વજન y કિગ્રામાં છે. તે માહિતી પરથી ક્રમાંક સહસંબંધાંક 0.6 મળે છે. ક્રમાંક સહસંબંધાંક એટલે કે r આપણે કેટલો મળ્યો તો કે 0.6 મળ્યો. પાછળથી ચકાસણી કરતાં માલુમ પડ્યું કે એક વ્યક્તિના x અને y ચલોના ક્રમોનો વચ્ચેનો તફાવત 4 ને બદલે 2 લેવાઈ ગયો. ક્રમ આપ્યા એટલે rx ને વર્ગ એનો તફાવત એટલે d. તો કે d રહ્યો કેટલો લેવાનો તો વચ્ચેનો 4 ને બદલે 2 લેવાઈ ગયા. લેવાના હતા 4 અને લેવાઈ ગયા 2 એટલે આ ખોટા લેવાના છે આ સાચા. આ લેવાના હતા 4 ને બદલે 2 લેવાઈ ગયા. લેવાના હતા 4 ને લેવાઈ ગયા 2 એટલે 2 આપણા ભૂલથી લેવાઈ ગયા છે. જ્યારે એને ક્રમાંક 0.6 ગોઈતો એની અંદર 2 એને ગણતરી લઈને લીધા એ લેવાના નહોતા એટલે આ કિંમત કેવી આવી ખોટી આવે આપણી પાસે. તો ક્રમાંક સહસંબંધની સાચી કિંમત આપણે ગોતવાની છે. હવે સાચી કિંમત ગોતવા માટે આ 2 આપણે અહીંયાથી આમાંથી કાઢવા પડશે. તો આપણે ક્રમાંક સહસંબંધોથી 2 ન કાઢી શકીએ. 2 એટલે કે d. આ શું છે d? તો d ક્યાં પડ્યો હોય તો આપણી પાસે સિગ્મા d અથવા d નો સ્ક્વેર. આપણે સૂત્રની અંદર પેલું સૂત્ર લખીને ખબર પડશે તો કે r બરાબર 1 - 6 કૌંસમાં સિગ્મા d નો 6 સિગ્મા d નો સ્ક્વેર n નો વર્ગ -1. આની અંદર આ 2 ક્યાં પડ્યા હોય તો કે આની અંદર 2 પડ્યા હોય. તો પહેલાં આપણી પાસે સિગ્મા d સ્ક્વેર અથવા સિગ્મા d જોશે. એમાંથી આપણે 2 કાઢશું અને 4 શું કરે ઉમેરવા પડશે. તો પહેલાં આપણી પાસે સિગ્મા d નો સ્ક્વેર જોઈએ આપણી પાસે તો આપણે કાઢી શકીએ. નકર કાઢી શકીએ નહીં. એટલે કિંમત મૂકી r આપણને આપ્યો કેટલો આપ્યો 0.6 માઇનસ બરાબર 1/1 - 6/6 સિગ્મા d નો સ્ક્વેર આપણી પાસે આપ્યો નથી ગોતશું n. એટલે આપણી પાસે કેટલા આપ્યા તો આપણે જોઈએ 10 વ્યક્તિઓની કેલરી કીધી હતી. 10 વ્યક્તિની કેલરી કીધી તો n બરાબર 10 તો કે 10 10નો વર્ગ -1 0.6 બરાબર. હવે એક રી અહીં પ્લસ આ બાજુ આવે તો કે માઇનસ તો કે -6 સિગ્મા d નો સ્ક્વેર 10નો વર્ગ 100 100 માંથી 1 જાય તો 99 એટલે 990. હવે 0.6 માંથી 1 બાદ કરી મોટા પદની નિશાની 0. તમારો 4 આવે બરાબર -6 સિગ્મા d નો સ્ક્વેર 990. બે બાજુ માઇનસ માઇનસ શું થઈ જાય તો કે પ્લસ 0.4 આ ભાગાકારમાં બરાબરની આ બાજુ આવે તો શું થઈ જાય ગુણાકારમાં 990. આ 6 અહીંયા ગુણાકારમાં આ બાજુ આવે તો શું થઈ જાય ભાગાકારમાં તો બરાબર સિગ્મા d નો સ્ક્વેર. હવે આપણે સાદુરૂપ આપી તો કે 0.4 × 990
ભાગ્યા 6 એટલે 66 આવશે તમારે. તો સિગ્મા ડીનો સ્ક્વેર બરાબર 66 આવ્યો. આપણો સિગ્મા ડી સ્ક્વેર હોય 66 આવ્યો. એટલે કે આની અંદર આ બે રહ્યા અહીંયા ડી આપ્યો, અહીંયા એનો વર્ગ છે એટલે એનો વર્ગ કેટલો થાય 4. એટલે 4 આની અંદર સમાયેલા છે. 4 આપણે કાઢવા પડશે અને 4નો ડી 4 અહીંયા આપણે વર્ગ છે, વર્ગ એટલે 4નો વર્ગ 16 આપણે ઉમેરવા પડશે એટલે સાચો આપણને સિગ્મા ડી સ્ક્વેર મળશે. તો અહીં લખ હવે સાચો સિગ્મા ડી સ્ક્વેર એ ગોતવું હોય તો સૂત્ર. તો પહેલાં આપણે કેટલો સિગ્મા ડી સ્ક્વેર આપણે મળ્યો તો કે 66. એમાંથી ખોટી કિંમત શું કરવી પડે? માઇનસ. એ સાચી કિંમત શું કરવાની? ઉમેરવાની. એટલું યાદ રાખવાનું. અહીંયા આપણે શું આપ્યો? ખાલી ડી જ આપ્યો ને અહીંયા આપણે શું છે? ડીનો સ્ક્વેર છે. તો ડીનો સ્ક્વેર આપણે 66 ના 66. ખોટી કિંમત કઈ છે? 2. અહીંયા ડી 2 છે પણ અહીં ડીનો સ્ક્વેર કરવાનો એટલે 2નો સ્ક્વેર પ્લસ સાચી કિંમત 4 છે, ડી છે, આપણે વર્ગ લેવાનો. તો 4નો વર્ગ. જે આપણે 2 ને 4 આપ્યા એ ખાલી ડી આપ્યો છે અને આની અંદર આપણે લઈ સિગ્મા ડી સ્ક્વેર ગોતી આપણે વર્ગ કરીને લેવાનો. તો કે 66 માઇનસ 4 પ્લસ 16. હવે સાદુરૂપ આપી 66 માંથી 4 જાય અને પ્લસ 16 તો આપણે 78 આવશે. તો સાચો આપણો સિગ્મા ડી સ્ક્વેર રહ્યો એ 78 આવે. હવે આપણે ફરીથી આપણે આર ગોતીને હવે સર હવે કારણ કે આ ખોટો હતો હવે સાચો ગોતી. આપણી પાસે સિગ્મા ડી સ્ક્વેર સાચો મળી ગયો. તો 1 માઇનસ 6 સિગ્મા ડીનો સ્ક્વેર છેદમાં n નો વર્ગ માઇનસ 1. એક કિંમત માઇનસ કરી એક કિંમત ઉમેરી 10 ના 10 આપણી પાસે રહેશે. 4 ના 6 સિગ્મા ડી સ્ક્વેર આપણી પાસે કેટલો આવ્યો સાચો? તો કે 78 છેદમાં 10 10 નો વર્ગ માઇનસ 1. 1 માઇનસ આ બેને આપણે ગુણાકાર 78 ગુણ્યા 6 કરી એટલે આવશે 468 છેદમાં 990. 100 માંથી 1 બાદ કરો અને ગુણ્યા 10. 1 માઇનસ 468 ભાગ્યા 990 તો આવશે 0.47. હવે એમાંથી 1 માંથી 0.47 બાદ કરી તો આવશે 0.53. 0.53 આપણો સાચો સહસંબંધ ક્રમાંક સહસંબંધ 0.53 આપણો સાચો આવે. ત્યાર પછી આપણો છેલ્લો દાખલો 12મો દાખલો. હવે જોઈ 10 વ્યક્તિઓ માટે n બરાબર 10 માટે આરોગ્યનો આંક x અને અપેક્ષિત આયુષ્ય y વિશે માહિતી આપણે મેળવી. ક્રમાંક સહસંબંધ શોધવા માટે માહિતીનો ક્રમ આપવામાં આવેલા છે. ક્રમ આપણને આપી દીધા અને બધા ક્રમના તફાવતનો વર્ગોનો સરવાળો બધા ક્રમ એટલે d એટલે rx ને ry એનો તફાવત એટલે કે d એનો વર્ગ એટલે સિગ્મા ડી સ્ક્વેર એ આપણને કેટલો આપ્યો તો કે 42.5 આપ્યો. આરોગ્ય આંક 70 માહિતીમાં 3 વખત અને અપેક્ષિત આયુષ્ય 45 માહિતીમાં 2 વખત રૂપ પુનરાવર્તન પામે છે. તો આ માહિતી પરથી ક્રમાંક સહસંબંધ ગોતો. અહીંયા આપણને કેટલી વાર પુનરાવર્તન કીધા? 2 ક્રમ આપ્યા છે, x અને એક y આપ્યો એ પુનરાવર્તન પામે છે. તો આપણે ત્યારે જ્યારે પુનરાવર્તન પામે ત્યારે આપણું સૂત્ર શું આવે તો કે r બરાબર 1 માઇનસ 6 કૌંસમાં સિગ્મા ડી નો સ્ક્વેર પ્લસ cf વાળું સૂત્ર આવે છેદમાં n નો વર્ગ માઇનસ 1. તો cf આપણે ગોતવો પડશે તો એનું આપણે કોષ્ટક બનાવીએ. તો અહીંયા પુનરાવર્તન પામતો અવલોકન તો અવલોકન તો પુનરાવર્તન પામતો અવલોકન કયો એક તો 70 અને બીજો 45 આપણને આપ્યો. હવે એમ કેટલી એની સંખ્યા એટલે કે એમ લખવાનું. 70 કેટલી વાર પુનરાવર્તન પામે તો કે 3 વાર અને 45 કેટલી વાર રૂપાંતર પામે છે તો કે 2 વખત. હવે આપણે સૂત્ર મૂકવાનું છે. અહીં ઉપર મૂકવું m નો ઘન માઇનસ m છેદમાં 12. આપણે સાદુરૂપ આપીએ એનું તો કે m કેટલો 3 નો ઘન કરીએ આપણે તો 27 માંથી પાછો m કાઢો. આપણે m કાઢ નાખો એટલે 3 પાછા બાદ કર્યા 24 આવ્યા. 24 ભાગ્યા 12 કરો એટલે આ રીતનું થશે 3 નો ઘન માઇનસ 3 છેદમાં 12.
એમાંથી આપણે 24/12 કરીએ એટલે કે 2 આવશે. હવે 2 એ જગ્યાએ 2 લઈ તો 2 નો ઘન માઇનસ 2/12 2 નો ઘન 8 8માંથી પાછા 2 કાઢી નાખો એટલે 6/12 કરો 0.5 તો 0.5 અહીંયા આપણે સરવાળો કેટલો આવ્યો હતો કે 2.5 આપણો આ સૂત્ર કેનું હતું તો CFનું તો આપણો CF લ્યો એ કેટલો આવ્યો હતો કે 2.5 હવે રકમમાં લખી 1 ના 1 માઇનસ 6 ના 6 સિગ્મા d સ્ક્વેર કેટલો આવ્યો હતો કે 42.5 પ્લસ CF કેટલો આવ્યો 2.5 છેદમાં n આપણી પાસે 10 છે 10 10 નો વર્ગ માઇનસ 1 તો આપણે 42.5 પ્લસ 2.5 તો અહીં 6 કૌંસમાં 45 આવશે છેદમાં 990 1 માઇનસ 45 ગુણ્યા 6 કરી તો 270 છેદમાં 990 270/990 કરીએ આપણે 270/990 કરીએ આપણે તો 0.70 આવી આવશે એ બેની બાદબાકી કરી 1 માંથી 0 પર આપણે બાદ કરી તો કેટલા આવશે 0.73 આવશે તો r આપણો રહ્યો એ 0.73 આપણો જવાબ આવી ગયો. ત્યાર પછી અહીંયા આપણે 12મો દાખલો પૂરો થયેલા આપણું સ્વાધ્યાય અહીંયા પૂરું થઈ જાય છે. વિભાગ આપણે પાકી નોટની અંદર લખવાના બાકી હતા. હવે વિભાગ સ્વાધ્યાય બીજો એમાં વિભાગ એ વિકલ્પવાળો વિભાગ એ રહ્યો આખો પાકી નોટમાં લખવાનો અને વિભાગ બી લખવાનો હોય. વિભાગ એ અને વિભાગ બી એ પાકી નોટમાં તમારે લખવાના હોય. વિભાગ સી ની અંદરથી તમારે પ્રશ્ન હું ટીક કરાવું એટલા જ લખવાના બધા નથી લખવાના. વિભાગ સી ની અંદરથી 1 2 4 7 અને 8 આટલા જ પ્રશ્નો લખવાના બીજા વધારે લખવાના. જો લખાઈ ગયા હોય તો બીજી વાર રિપીટ કરવાના નથી. આ દાખલા આપણા પૂરા થઈ ગયા. જો ઉદાહરણ જે રહ્યા એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાના છે. એવું નથી કે સ્વાધ્યાયના દાખલા પૂછાય. આપણે ઉદાહરણના દાખલા પણ પૂછાય છે. જો મારથી આ લેસનમાં આપ્યા એટલા કોશિશ કરી નથી જે બાકી રહ્યા એ બધા જાતે ઉદાહરણના દાખલા ગણવા. ઉદાહરણના ઉદાહરણ દાખલા જાતે ગણવા. રેડી? આપણું સ્વાધ્યાય બીજું પૂરું થઈ જાય. જ્યારે નેક્સ્ટ મળશું ત્યારે આપણે પહેલું સ્વાધ્યાય અથવા તો ત્રીજું સ્વાધ્યાય આપણે ચાલુ કરશું.